અરવલ્લી જિલ્લામાં ચૂંટણીને લઈને તંત્ર સક્રિય બન્યું છે। કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રશસ્તિ પારીકે સાઠંબા અને બાયડ વિસ્તારમાં વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈને વ્યવસ્થાનો તાગ મેળવ્યો છે। તેમણે સ્થળ પર પહોંચી મતદાન પ્રક્રિયા, સુરક્ષા અને સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી। સાથે જ તેમણે જણાવ્યું કે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। હાલ મતદાન શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે। કેમેરામેન સાથે જગદીશ પ્રજાપતિ, અરવલ્લી। આજે આખા અરવલ્લી જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને બંને નગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ રહી છે। જે વિવિધ બૂથોની અમે મુલાકાત લીધી છે, એમાં જોવા મળ્યું છે કે લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને ખૂબ શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે। કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ પણ ખૂબ સારી છે અને છાયડા ઉનાળાને લઈને જે બંદોબસ્ત છે વહીવટીતંત્ર તરફથી, એનાથી પણ લોકો સંતુષ્ટ છે। અને જે લોકો અત્યારે બાકી છે એમને હું અપીલ કરું છું કે વહેલા તકે આવીને પોતાને મતનો ઉપયોગ કરે અને લોકશાહીને મજબૂત કરવા માટે પોતાનો ફાળો આપે।